કોઈએ બહુ મસ્ત વાત કીધી છે, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને નિસ્વાર્થ પ્રેમથી મોટો કોઈ ચમત્કાર નથી. નમસ્કાર, હું છું ચૌહાણ લલિતસિંહ. એકવાર ફરીથી દિલને લાગી જાય તેવી એક કહાની લઈને આવ્યો છું. વરસાદથી પલળેલી રાતમાં પોતાના શ્વાસ છોડી રહેલા બાળકને ખોળામાં લઈને ભાગતી માતાએ જ્યારે એક ટેક્સી રોકી ત્યારે તેને ખબર નહોતી કે એક અજાણ્યા માણસની નાનકડી દયા તેની આખી દુનિયા બદલી નાખશે. એ રાતનો વરસાદ એવો હતો જેવો ફિલ્મોમાં બતાવવામાં આવે છે, પરંતુ અસલ જિંદગીમાં તે સુંદર નથી લાગતો, પણ થકવી દે છે. રસ્તાઓ પાણીથી ચમકી રહ્યા હતા, જાણે કોઈએ આખા શહેર પર તૂટેલો અરીસો પાથરી દીધો હોય. સ્ટ્રીટ લાઇટો ધુમ્મસમાં ધ્રુજી રહી હતી અને વાઇપર સતત કાચ પર ભાગી રહ્યા હતા. છતાં સામેનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું નહોતું. રાતના 11:30 વાગી ચૂક્યા હતા. રાઘવ લગભગ 10 કલાકથી ટેક્સી ચલાવી રહ્યો હતો. તેનું શરીર થાકી ગયું હતું, પણ મગજ હજુ પણ રસ્તા અને મુસાફરો વચ્ચે અટવાયેલું હતું. તે એ ડ્રાઈવરોમાંનો એક હતો જે માત્ર લોકોને તેમની મંઝિલ સુધી જ નથી પહોંચાડતા, પરંતુ તેમના ચહેરા પાછળ છુપાયેલી વાર્તાઓ પણ વાંચી લે છે. કોણ હસતા હસતા ઘરે જઈ રહ્યું છે અને કોણ અંદરથી તૂટી ગયું છે, આ બધું તે સમજવા લાગ્યો હતો. એ રાત્રે તે બસ એક છેલ્લી સવારી ઈચ્છતો હતો, જેથી ઘરે જઈને ગરમ ચા પી શકે અને સૂઈ શકે. પરંતુ કદાચ એ રાત્રે કિસ્મતે તેના માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. મુખ્ય રસ્તાના એક વળાંક પર, જ્યાં જૂની મિલની તૂટેલી દિવાલો ઊભી હતી, ત્યાં તેને એક સ્ત્રી દેખાઈ. તે પૂરી રીતે ભીંજાયેલી હતી. તેની સાડી શરીર સાથે ચોંટી ગઈ હતી, વાળ ચહેરા પર વિખેરાયેલા હતા અને ખોળામાં કસકસાવીને લપેટેલું એક નાનકડું બાળક હતું. તે ધ્રુજી રહી હતી, માત્ર વરસાદથી નહીં, ડરથી પણ. અચાનક તે રસ્તાની વચ્ચોવચ્ચ આવીને ઊભી રહી ગઈ અને હાથ ઊંચો કરીને ગાડી રોકવાનો ઈશારો કર્યો. રાઘવે જોરથી બ્રેક મારી. ગાડી લપસીને ઊભી રહી. દરવાજો ખુલતા જ એ સ્ત્રી પાછળની સીટ પર બેસી ગઈ. ભાઈ, જલ્દી સિવિલ હોસ્પિટલ, મારું બાળક શ્વાસ નથી લઈ શકતું. તેના અવાજમાં ગભરામણ નહોતી, પણ ડરનું એ રૂપ હતું જે માણસને અંદરથી તોડી નાખે છે. રાઘવે પાછળ વળીને જોયું. ધાબળામાં લપેટેલું બાળક બહુ નાનું હતું, કદાચ 2-3 મહિનાનું. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. છાતી દરેક શ્વાસ સાથે અંદર ધસી રહી હતી અને ગળામાંથી એક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો, જાણે તે દરેક શ્વાસ માટે લડી રહ્યું હોય. એ જ પળે રાઘવનો બધો થાક ગાયબ થઈ ગયો. ગાડી પાણીને ચીરતી આગળ વધવા લાગી. નામ શું છે? કાવ્યા. અને આનું નામ આરવ. વાત કરતા કરતા તેનો અવાજ તૂટી રહ્યો હતો. તે વારંવાર બાળકના કપાળે ચુંબન કરી રહી હતી, જાણે દરેક સેકન્ડે તેને જીવતો રાખવાનો પ્રયાસ કરી રહી હોય. તેણે જણાવ્યું કે ડૉક્ટરે પહેલેથી જ ચેતવણી આપી હતી, જો શ્વાસ ઝડપી થઈ જાય તો તરત જ હોસ્પિટલ લઈ આવજો. પરંતુ પરિસ્થિતિ અચાનક બગડી ગઈ. તે રસ્તા પર મદદ શોધતી રહી, પણ કોઈ ઊભું ન રહ્યું. ત્યારે જ બાળકે ખૂબ ધીમો અવાજ કર્યો, એટલો નબળો કે તે રડવા જેવો નહીં, પણ હાર માની લીધા જેવો લાગી રહ્યો હતો. રાઘવના હાથ સ્ટીયરિંગ પર કડક થઈ ગયા. બહાર વરસાદ વધુ તેજ થઈ ગયો હતો. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. સિગ્નલ, ટ્રાફિક, હોર્ન બધું જ જાણે રસ્તામાં દિવાલ બનીને ઊભું હતું. પરંતુ એ સમયે રાઘવ માટે આખી દુનિયા સમટાઈને માત્ર એક જ વસ્તુ રહી ગઈ હતી, એ બાળકના શ્વાસ. પાછળની સીટ પર કાવ્યા વારંવાર એક જ વાત દોહરાવી રહી હતી, આરવ બેટા, આંખો ખોલ, બસ થોડી વાર.
દરેક સેકન્ડ ભારે થઈ રહી હતી, દરેક વળાંક પર ખતરો હતો, દરેક અડચણ જીવલેણ લાગી રહી હતી. અને આ જ વચ્ચે કાવ્યાએ ધીમા અવાજે વધુ એક વાત કહી, મારી પાસે પૈસા નથી, જો ભાડું. તેની વાત પૂરી પણ નહોતી થઈ કે રાઘવે કડકાઈથી કહ્યું, અત્યારે ભાડાની વાત ના કરો, અત્યારે માત્ર બાળકના શ્વાસ જરૂરી છે. થોડી ક્ષણો ગાડીમાં શાંતિ છવાઈ ગઈ, માત્ર વરસાદનો અવાજ અને એક બાળકના તૂટતા શ્વાસ. સમય જાણે થંભી ગયો હતો, અથવા કદાચ બહુ ઝડપથી ભાગી રહ્યો હતો. રાઘવને ખબર નહોતી કે તે માત્ર એક સવારીને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છે અથવા પોતાની જ જિંદગીના સૌથી મોટા નિર્ણય તરફ આગળ વધી રહ્યો છે. કારણ કે હવે પછીની થોડી જ મિનિટોમાં જે થવાનું હતું તે માત્ર એ બાળકની કિસ્મત નહીં, પરંતુ 3 જિંદગીઓની દિશા બદલવાનું હતું. હોસ્પિટલ હજુ 1 કિલોમીટર દૂર હતી અને અચાનક ગાડી એક મોટા ખાડામાં અને ઢીંચણસમા ભરાયેલા પાણીમાં ફસાઈ ગઈ. એન્જિને એક વિચિત્ર અવાજ કર્યો અને બંધ પડી ગયો. કાવ્યા જોરથી રડી પડી, મારો આરવ, હવે શું થશે? રાઘવે એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો. તેને ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલ્યો, મુશળધાર વરસાદમાં બહાર આવ્યો અને પાછળનો દરવાજો ખોલીને કાવ્યાના હાથમાંથી આરવને પોતાના હાથમાં લઈ લીધો. તમે મારી પાછળ આવો, રાઘવે બૂમ પાડી. તે પાણીમાં થઈને હોસ્પિટલ તરફ દોડવા લાગ્યો. તેને પોતાનો જીવ કે પોતાની ટેક્સીની કોઈ પરવા નહોતી. શ્વાસ માટે તરફડતા એ નાના જીવનું વજન હાંફતા હાંફતા તેઓ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા. રાઘવે બૂમ પાડીને ડૉક્ટરોને બોલાવ્યા. આરવને તરત જ આઈસીયુમાં લઈ જવામાં આવ્યો. બહાર કાવ્યા જમીન પર ફસડાઈ પડી. રાઘવ પણ ભીંજાયેલો, હાંફતો અને દિવાલના ટેકે ઊભો હતો. કાવ્યા રડતી રડતી રાઘવના પગે પડવા ગઈ, પણ રાઘવે તેને રોકી લીધી. લગભગ 1 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર હાશકારો હતો. તમે લોકોએ ચમત્કાર કર્યો છે. જો 5 મિનિટ પણ મોડું થયું હોત તો બાળકને બચાવવું અશક્ય હતું. બાળકની શ્વાસનળીમાં ઇન્ફેક્શન ખૂબ વધી ગયું હતું, પણ હવે તે ખતરાની બહાર છે. કાવ્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેને રાઘવ સામે હાથ જોડ્યા. ત્યારે જ નર્સે આવીને કહ્યું કે દવા અને એડમિશનના 5000 રૂપિયા કાઉન્ટર પર જમા કરાવી દો. કાવ્યા પાસે 1 રૂપિયો પણ નહોતો. તે લાચાર નજરે જોવા લાગી. રાઘવે ખિસ્સામાંથી પોતાનું પલળેલું પાકીટ કાઢ્યું અને પોતાની દિવસભરની કમાણી તથા બચતના પૈસા કાઉન્ટર પર જમા કરાવી દીધા. જ્યારે કાવ્યાએ રડતા રડતા પૂછ્યું કે તમે એક અજાણી સ્ત્રી માટે આટલું બધું કેમ કર્યું, ત્યારે રાઘવની આંખો છલકાઈ ગઈ. તેને ધીમા અવાજે કહ્યું, 5 વર્ષ પહેલાં આવી જ એક વરસાદી રાતે હું મારી દીકરીને સમયસર હોસ્પિટલ નહોતો પહોંચાડી શક્યો. ટ્રાફિક અને કોઈની મદદ ન મળવાને કારણે તેણે મારા ખોળામાં જ દમ તોડી દીધો હતો. આજે જ્યારે મેં તમારા આરવને જોયો તો મને લાગ્યું કે ઈશ્વરે મને મારી ભૂલ સુધારવાની બીજી તક આપી છે. એ રાત્રે માત્ર આરવનો જ જીવ નહોતો બચ્યો, પણ રાઘવના હૃદય પર લાગેલું 5 વર્ષ જૂનું દર્દ પણ હંમેશા માટે રૂઝાઈ ગયું હતું. કાવ્યા, જેને તેના સાસરિયાઓએ પતિના મૃત્યુ પછી ઘરની બહાર કાઢી મૂકી હતી, તેને રાઘવના રૂપમાં એક સાચો ભાઈ અને આરવને એક રક્ષક મળી ગયો હતો. આખી કહાનીનો સાર એમ કહે છે કે આપણે બધા ભગવાનના મોકલેલા એક નાનકડા જીવ છીએ. જિંદગી અને મોત તો એનાએ ઈશ્વરના હાથમાં છે. માટે કોઈ દિવસ કોઈની સેવા કરવાનો મોકો મળે તો તેને જતો ન કરવો, કારણ કે આજે નહીં તો કાલે કદાચ તમારા હાલ પણ એવા થાય. અને છેલ્લે એટલું જ કહીશ, કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા જેવું.